બનાસકાંઠાના થરામાં યુરિયા ખાતર માટે લાગી લાંબી કતાર। ખેડૂતો ખાતર લેવા સવારના 7 વાગ્યાથી લાઇનમાં ઊભા। થરાના હિંગળાજ એગ્રો સેન્ટરમાં 560 બેગ યુરિયા ખાતર આવ્યું હતું। દુકાન સંચાલકે વ્યક્તિ દીઠ એક થેલીનું વિતરણ કર્યું। યુરિયા ખાતરથી એક થેલીનો ભાવ 266.50 પૈસા। સવારે કડકડતી ઠંડીમાં ઊભો જગતનો તાત। અત્યારે ખેડૂતોને પાકને ખાતરની તાતી જરૂરિયાત હોવાથી વ્યક્તિ દીઠ એક યુરિયા ખાતર મળતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી। સરકાર પૂરતો યુરિયા ખાતરનો જથ્થો ફાળવવામાં આવે, ખેડૂતોની માંગ। इंडिया 24 न्यूज़ बनासकांठा। હિંગળાજ એગ્રો સેન્ટર થરા રાઠોડ પહોંચાડી મારે યુરિયા 560 બેગ આવી હતી। દરેક ખેડૂતને ન્યાય મળે એટલા માટે એક થેલી આપું રહ્યો છું, વિતરણ કરું રહ્યો છું વગર બોટલો આવી છે પણ કોઈને આપે નહીં, પણ એક થેલી આલી અને બધાને આપી દઉં। શું ભાવ છે ખાતરનો? 266.50 પૈસા। બે દાડેથી ઊભા રહ્યા ખાતર મળતું બરાબર। અમારે હવે ખેતીએ કરીએ એટલે અમારે શી રીતનું પાલન કરવાનું? હવે માલનો જુધારો કરવો કે ખેતીનો જુધારો કરવો? ખેતરમાં મળે ખાતર નહીં બરાબર, તો શું કરવાનું અમારે? એક થેલી મળે તો એક થેલી મેં તો 10 દાડા તો ઊભા થઈ રહેવું પડે, એવું થાય। લાઈન ગાડેથી ધક્કા ખરા હતા, લાઈનમાં હું ઊભો છું બરાબર, અત્યારે હાલે ખાતર જોવે છે। અમારે 6 થી 7 વાગે આવીને ખડા થઈ ગયા હતા તોય ખાતર અમને મળતું નથી। ખાતર અમારે 6 થી 10 થેલી જોવે છે પણ એ ખાતર મળતું નથી। એક થેલી હવે એમાં આપે છે, એમાં ભરોસો નહીં થેલી મળે એવું। બોલો, આ ખેડૂત ટાઈમ દાડેથી કે હેરાન થાય છે, ખાતર બાતર મળતું નથી। ઉજાંતર સાહેબ ઊભા થઈ રહ્યા છે, લેન્ડમાં થઈ રહ્યા છે પણ ખાતર ક્યાંય આવતું નથી। પછી શું કરવાનું ખેડૂતને? તો પોતે બંધ કરો ને ચાલુ રાખો। હા, પછી તો ઉજાંતર બધા મેલી ઘરે આવતા રહે, તો બૈરન લેન્ડમાં કરે તોય નહીં મળતું। હવે ભવિષ્ય તો પછી ખેડૂતને શું કરવાનું? શિબારી ગોતવાની ખેડૂતને। એક તો રવિ ઉગી જતી હોય, ખબર કરી તૂટી જાય, ખાતર મળે ને। હા, બસ